થાનગઢ નગરપાલિકાની ચૂંટણીમાં હવે મતદાન અટક્યું હોવાની વાત સામે આવી રહી છે। વોર્ડ નંબર 6 ના બૂથ નંબર 5માં મતદાન અટક્યું છે। ઈવીએમમાં 2 નંબરના બટનમાં ખામી ઉભી થતા મતદાન અટકાવાયું હોવાની વાત છે તે સામે આવી રહી છે। તો થાનગઢ નગરપાલિકાની ચૂંટણીમાં મતદાન અટક્યું હોવાની વાત સામે આવી છે। વોર્ડ નંબર 6 ના બૂથ નંબર 5માં મતદાન અટક્યું છે। ઈવીએમમાં 2 નંબરના બટનમાં ખામી ઉભી થતા આ મતદાન છે તે અટકાવાયું છે। થાનગઢ નગરપાલિકાની ચૂંટણીની પ્રક્રિયા છે તે શરૂ થઈ ગઈ છે। મતદાન કરવા માટે લોકો પણ પહોંચી રહ્યા છે, પરંતુ ઈવીએમમાં ખામી સર્જાઈ છે અને તેને કારણે મતદાનની પ્રક્રિયા અટકાવી દેવામાં આવી છે। ઈવીએમમાં 2 નંબરના બટનમાં ખામી ઉભી થતા મતદાન અટકાવી દેવામાં આવ્યું છે। આ સમગ્ર મામલો સામે આવી રહ્યો છે। ઈવીએમના 2 નંબરના બટનમાં ખામી ઉભી થતા આ મતદાન પ્રક્રિયા અટકાવવામાં આવી છે। સંવાદદાતા સચિન ફોન લાઈન પર જોડાયા છે। સચિન, થાનગઢ નગરપાલિકાની ચૂંટણીમાં મતદાન અટક્યું છે, શું મામલો? તો થાન નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 6માં 5 નંબરના બૂથમાં ઈવીએમ મશીનના 2 નંબરના બટનમાં ખામી સર્જાતા મતદાન રોકવામાં આવ્યું હતું અને મતદાન 35-40 મિનિટ બાદ ફરી મશીન બદલીને મતદાન શરૂ કરવામાં પણ આવ્યું છે। બિલકુલ સચિન, જાણકારી બદલ આભાર। વડોદરાના કરજણમાં મહિલા કોન્સ્ટેબલની કર્તવ્ય નિષ્ઠા સામે આવી। મતદાનના દિવસે બાળક સાથે ફરજ પર આવી આ મહિલા પોલીસ કે જ્યાં અનિતાબેન પટેલ પોતાના 2 વર્ષના બાળકને સાથે રાખીને ડ્યુટી કરી રહ્યા છે। પરિવારમાં બાળકને સાચવનાર કોઈ ન હોવાથી બાળકને સાથે રાખે છે। પોલીસ અને માતાની ફરજ એક સાથે આ મહિલા નિભાવી રહી છે, જેના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। ચૂંટણી સમયે અથવા તો સરકારી કામગીરીમાં કર્મચારીઓ કોકના કોક બહાના કાઢી અને હાજર નથી રહેતા હોતા, પરંતુ અહીંયા કરજણની ચૂંટણીમાં એક કોન્સ્ટેબલ એવા જોવા મળ્યા કે જે પોતાના નાના બાળકને લઈ અને અત્યારે ડ્યુટી કરી રહ્યા છે। અનિતાબેન છે પટેલ અને એમનો દીકરો આનંદ છે એને સાથે લઈને અત્યારે અહીંયા ડ્યુટી કરી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો તમામ લોકોને ચેક કરી અને અંદર જઈ રહ્યા છે। પોતાના ઘરે રાખી શકાય એમ નથી બાળકને, એટલા માટે ડ્યુટી ઉપર જ બાળકને સાથે લઈ અને ડ્યુટી નિભાવી રહ્યા છે। કર્મચારીઓ આમ તો હાજર ન રહેવા માટે થઈને કંઈક ના કંઈક બહાના કાઢતા હોય છે, પરંતુ અહીંયા અનિતાબેન છે અડગ રીતે પોતાની ડ્યુટી નિભાવી રહ્યા છે। શું કહો છો બેન? બાળકને સાથે લઈને ડ્યુટી કરી રહ્યા છો, શું કહો છો, કેવું ફીલ થઈ રહ્યું છે? ફીલ તો હવે અત્યારે થોડી તકલીફ તો પડે, પણ ડ્યુટી છે ને આ બાળક છે તો સાથે જોબ કરવી એટલે થોડી એ તો તકલીફ તો પડે, પણ એડજસ્ટ કરી લઈએ છીએ અત્યારે। શું માનો છો, ઘરે કોણ છે પરિવારમાં, અથવા આને મૂકીને નથી આવી શકાય? એટલે પપ્પાને ભય જ છે અને અહીંયા તો અને મારા હસબન્ડ છે, બસ બીજું કોઈ નથી। એટલે શું માનો છો, અમુક કર્મચારી તો બહાના કાઢતા હોય છે નોકરી ન આવવાના માટેના, આપ તો બાળકને સાથે લઈને નોકરી કરી? અત્યારે ડેલી હું લઈને જ આવું છું, મારા બાળકને સાથે જ લઈને આવું છું જોબ। કેટલું જરૂરી છે સરકારી આ ચૂંટણી પ્રક્રિયા, કેટલી જરૂરી છે? જરૂરી તો આમ તો માણવા જઈએ તો જરૂરી તો છે, ડ્યુટી પણ જરૂરી જ છે। એટલે હા બેટા, બેન કહી રહ્યા છે કે નોકરી પણ જરૂરી છે, ડ્યુટી પણ જરૂરી છે, બાળકને ઘરે રાખવાની વ્યવસ્થા નથી એટલે અનંતને સાથે લઈને પોતે ડ્યુટી ઉપર આવ્યા છે। સવારે 7 વાગે પોતાના નાનકડા બાળકને સાથે રાખીને પણ જે ચૂંટણીનો અધિકાર છે, જે ચૂંટણીનો મહોત્સવ છે એની અંદર પણ પોતે સહભાગી થઈ રહ્યા છે અને નિષ્ઠાપૂર્વક પોતાની ડ્યુટી નિભાવી રહ્યા છે। કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, કરજણ। લોક સાહિત્યકાર રાજપા ગઢવીએ મતદાન કર્યું। રાજપા ગઢવીએ કહ્યું કે સૌ કરે મતદાન। જૂનાગઢ જિલ્લામાં હવે સારા કામ થઈ રહ્યા હોવાનો તેમનો મત છે। રાજપા ગઢવીએ કહ્યું કે મહાકુંભની જેમ ગિરનારમાં પણ કરોડો લોકો આવે। મહાનગરપાલિકાનું મતદાન શરૂ છે। લોક સાહિત્યકાર રાજપા ગઢવી છે, તેઓ પણ મતદાન મથકે પહોંચ્યા છે। તાજેતરમાં તેમના પિતાનું અવસાન થયું છે અને મહાકુંભમાં ગઈકાલે તેઓ અસ્થિ પધરાવીને પહોંચ્યા છે। રાજપા, પ્રથમ મતદાન કરવા માટે આવ્યા છો સીધું? જી ભાઈ, બસ મતદાન કરવા માટે હું અસ્થિ પિતાશ્રીને પધરાવીને કુંભમાંથી આવ્યો
58 દીકરીઓના સમૂહ લગ્ન કરું છું. ગીરમાં એ કામ 3 દી બાકી રહ્યા છે. ત્યાં કોઈ એવું નથી કહેતો કેવા હાટું, પણ એટલું જ કહું છું, કોઈ એમ કહેતું હોય કે મારે કામ બહુ છે તો અહીં નહીં પહોંચું, તો મારું કામ જોઈ આવે ત્યાં હું આટો મારવા નથી જઈ શક્યો અને હવે જવાનો છું. એટલું કામ છોડીને હું અહીંયા મત દેવા માટે આવ્યો છું. 58 દીકરીઓના લગ્ન હોય તો જવાબદારી એકલો કરતો હોય તો મારી હોય ને બધી, છતાં અહીંયા આવ્યો છું તો દરેક માણસ એવું યાદ રાખે કે હું જીવું છું એની સાબિતી આપવી હોય તો મત દેવા જવું જોઈએ. ક્યાંક જુનાગઢમાં વિકાસના કામો તો થઈ રહ્યા છે, પરંતુ રોડ રસ્તા ખોદેલા છે, લોકો પરેશાન છે. રોડ રસ્તા તો કામ થાય એટલે ખોદાય, એમાં તો નહીં, પણ થવું જોઈએ. ખૂબ થાય છે સારું, પણ જુનાગઢમાં એટલું થઈ શકે એમ છે કે આખું વર્લ્ડ અહીંયા આવે. ટુરિઝમ તરીકે તો છે જ, આમ ફરવા તરીકે સારા જ જોઈએ, પણ એની સાથે સાથે આધ્યાત્મિક દ્રષ્ટિએ વર્લ્ડ જેમ કુંભમાં અત્યારે કરોડો માણસો આવ્યા છે એમ ગિરનારમાં આવે, રોજ આવી શકે એવું છે, તો ગિરનારમાં ખૂબ થઈ શકે એવું છે, એવું હજી થવું પણ જોઈએ. ધીમી ગતિએ થાય છે હમણાં તો બધે દેખાય છે ખૂબ હાલતું હોય એવું, પણ આ લાંબી દ્રષ્ટિએ જોઈએ તો બહુ ધીમું થયું છે. છેલ્લો જી, મતદાન શરૂ થઈ ગયું છે, ધીમી ગતિએ ચાલી રહ્યું. મતદારોને અપીલ કરશો, કારણ કે તમારી ભાષામાં જે તમે સાહિત્યકાર છો. મતદારોને એમ કહું, તમે મત પણ કરો, જાગીને મત બૂથે પહોંચી જાઓ, મત પણ આપો, અને તમને આડાવડું લાગીને બધા નીકળી અને અવાજ પણ આપો. દુહો આના ઉપર નથી, બીજો કોઈ અપીલનો તો દુહો એવો કઈ મત અપીલ ઉપરનો છે નહીં અત્યારે. મેં વળી ક્યાંક બનાવી નાખ્યો ચાલે, હવે તાત્કાલિક કઈ બને નહીં, એટલે એવું છે. રાજભા ગઢવી છે, તેઓ મતદાન માટે પહોંચ્યા છે અને ક્યાંક ને ક્યાંક જે વિકાસના કામો છે તેની વાત કરી રહ્યા છે. આખા વિશ્વના લોકો જૂનાગઢમાં આવે તે પ્રકારનું કામ થવું જોઈએ અને જેના કારણે લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે પણ મહત્વનું છે. કેમેરામેન નિશિત ગઢી સાથે ભાવેશ સુંદરવા, વીટીવી ન્યૂઝ, જૂનાગઢ. ખેડ બ્રહ્મા નગરપાલિકાની ચૂંટણીને લઈને મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લગ્ન પ્રસંગમાં જતા પહેલા પરિવારે મતદાન કર્યું. વોર્ડ નંબર 5માં પરિવારે મતદાન કર્યું છે. વિકાસના મુદ્દાઓને ધ્યાને રાખીને લોકોને મતદાન કરવા માટે અપીલ કરી છે. સ્વરાજની ચૂંટણીનો જંગ જામ્યો છે, ત્યારે સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા વિસ્તારમાં આજે લગ્ન અને બાજુમાં રાખી અને મતદાનને પ્રાધાન્ય આપ્યું છે. આપણે સીધી જ વાત કરીશું મતદાર સાથે. શું કહેશો બેન, મતદાન માટે આવ્યા છો, લગ્નને ધ્યાને ના રાખી અને મતદાનને ધ્યાન રાખી, શું કહેશો? આજે સવારે જ અમે મેરેજમાં જવાનું હતું, પણ મેરેજમાં નથી ગયા. બધું ચૂંટણી મહત્વની છે, પહેલા આ જરૂરી છે. નગરપાલિકાના મારે જીતાડવાના છે. હા, લગ્નમાં ધ્યાન ઓછું આપ્યું છે અને મતદાનમાં ધ્યાન વધારે આપ્યું છે. એટલે મતદાન કરવું જરૂરી છે. દરેક માણસોએ આ વસ્તુ કરવી જરૂરી છે. ચોક્કસથી આ મતદાર છે તે લોકોને પણ અપીલ કરી રહ્યા છે ને મતદાનને પવિત્ર મત છે તેને ધ્યાને રાખીને મતદાન કર્યું છે. લગ્નમાં 1 કલાક લેટ ગયા અને મતદાન કર્યું તે જરૂરી છે અને લોકોને પણ અપીલ કરી રહ્યા છે. કેમેરામેન રાજકમલની સાથે સંદીપ પટેલ, વીટીવી, ખેડબ્રહ્મા. વેલકમ બેક. તો વિકાસના મુદ્દાઓને ધ્યાને રાખીને લોકોને મતદાન કરવાની હાલ તો અપીલ થઈ રહી છે અને હવે બાવળામાં નગરપાલિકાની ચૂંટણી માટે પણ મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વોર્ડ નંબર 7ના બૂથમાં મતદાન માટે ભીડ જોવા મળી. એમસી ગર્લ્સ હાઈસ્કૂલ પર મતદારોની ભારે ભીડ જોવા મળી રહી છે. સ્થાનિક પ્રશ્નોને ધ્યાને રાખીને લોકો મતદાન કરી રહ્યા છે. ખાતે મતદાનની પ્રક્રિયા ચાલુ છે અને હું હાજર છું એમસી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે, જ્યાં વહેલી સવારથી લોકો મતદાન કરવા માટે આવી રહ્યા છે અને બાવળા ખાતે વહેલી સવારથી 9 વાગ્યા સુધી 7.47% જેટલું મતદાન નોંધાયું. જ્યાં નિરોષ માહોલ જે છે તે જોવા મળ્યો, પરંતુ 9 વાગ્યા બાદ શાળાઓની અંદર જ્યાં બૂથો આવેલા છે તે જગ્યા ઉપર મતદારોની સંખ્યા વધી છે, ભીડ જોવા મળી રહી છે. ત્યારે લોકો સાથે વાત કરીશું. બેન, આપ શું કહેશો? આપ કયા મુદ્દાને ધ્યાને રાખીને મતદાન કર્યું? હલો, રજવંતા સંજયભાઈ પાલ. અમારા વિસ્તારમાં 2 મહિના સુધી પાણી ભરાયેલું હતું, પણ કોઈ જોવા આવ્યું નહીં. એટલી તકલીફ, અને 2 મહિના સુધી લાઇટે કાપી નાખી હતી. કેટલી તકલીફ પડી, પણ કોઈ જોવા આવ્યું નહીં નગરપાલિકામાંથી. આપ શું કહેશો બેન? શું તકલીફ? મારા નમ્ર ભાઈઓને વિનંતી, જયારે બળિયાદેવ ઇલાકામાં પાણી ભરાયું ત્યારે કોઈ જોવા આવ્યું નહોતું. કોઈ બચારા ઘરમાં ખાવાના ફાફા પડ્યા હતા, ત્યારે કોઈ અમારો વારસદાર નતો બન્યો. અને અત્યારે જે જીતીને આવે એને હું પહેલા એ કહેવા મારે આવશે કે બળિયાદેવ ઝુંપડપટ્ટીમાં ગરીબોની ખબર લેવા જરૂર આવજો. એટલે અહીંયા ખબર લેવા જરૂર આવજો. આ લોકોની સમસ્યા છે, વેદના છે. કાકા, આપ શું કહેશો? આપના મુદ્દા કેવા પ્રકારના અને શું આપની રજૂઆત છે? આપ કયા મુદ્દાને ધ્યાને રાખીને મતદાન કરી રહ્યા છો?
બળિયાદેવમાં વિસ્તારમાં પાણી ભરાવ થાય છે સાહેબ, બહુ મુશ્કેલ છે. ગરીબ માણસો પરેશાન છે અને એના ઉપર ધ્યાન દેવું જરૂરી છે, એટલી અમારી વિનંતી છે. લોકો પરેશાન છે, ધ્યાન આપવું જરૂરી છે. આ લોકોની રજૂઆત છે, ફરિયાદ છે અને આક્ષેપ પણ છે કે કોઈ જોવા નથી આવતું, ખબર કાઢવા નથી આવતું અને માટે જ આ વિસ્તારના લોકો અને તેની આસપાસના લોકો જે વોર્ડ નંબર 7માં આવે છે તે લોકો અહીંયા મતદાન કરવા માટે પહોંચ્યા છે. અને જે પ્રકારનો માહોલ વહેલી સવારે હતો કે જ્યાં એકલ દોકલ કે પરિવાર સાથે કે ગ્રુપ સાથે લોકો આવતા હતા, પરંતુ 9 વાગ્યા બાદના આ દ્રશ્યો જ્યાં બૂથ ઉપર લોકોની લાઈનો લાગી છે મતદાન કરવા માટે, પોતાના હક જે મતદાન કરવાનો છે તેના માટે અને સાથે જ સારા ઉમેદવારની પસંદગી માટે કે જે તેઓની સમસ્યા દૂર કરી શકે. અને ન માત્ર એક બૂથ પરંતુ આ જગ્યા પર એટલે કે બાવડામાં જ્યાં જ્યાં બૂથ આવેલા છે ત્યાં ધીમે ધીમે મતદાનનો માહોલ જે છે તે જામતો જઈ રહ્યો છે અને બપોર બાદ સાંજ દરમિયાન અહીંયા ભીડ વધુ જોવા મળી શકે છે તેવી પણ શક્યતાઓ સેવાઈ રહેલી છે. એટલે કે આ પ્રકારનો માહોલ હાલ બાવડા ખાતે દેખાઈ રહ્યો છે. કેમેરામેન રાજેશ ગઢવી સાથે દર્શન રાવલ, વીટીવી ન્યૂઝ, બાવડા. બોટાદના ગઢડામાં નગરપાલિકાની 24 બેઠક માટે મતદાન શરૂ થયું છે. તમામ મતદાન મથક પર પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન થઈ રહ્યું છે. મતદાન મથકો પર ડીવાયએસપી સહિતના પોલીસ કાફલો તહેનાત છે. શાંતિભર્યા માહોલમાં મતદાન થાય તે માટે બંદોબસ્ત ગોઠવાયો છે. વૃદ્ધો અને દિવ્યાંગ મતદારો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે અને આ તમામ મતદારોને મતદાન કરવા પોલીસે પણ ખાસ અપીલ કરી છે. ગઢડા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજાણી છે અને આજે તેનું મતદાન છે. ગઢડા નગરપાલિકાની અંદર કુલ 7 વોર્ડ છે અને 28 બેઠકો આવેલી છે, પરંતુ કંઈક જે એક વોર્ડ છે જે 4 બેઠકો બિનહરીફ થવાના કારણે હવે 24 બેઠકો પર જે મતદાન છે એ શરૂ થયું છે. સવારથી જ તે મતદાન શરૂ થયું છે અને ધીમી ગતિમાં મતદાતાઓમાં મતદાન કરવા માટે આવી રહ્યા છે. ત્યારે તમામ જે મતદાન બૂથો છે ગઢડાની અંદર 23 મતદાન મથકો આવેલા છે અને તમામ મતદાન મથકો ઉપર કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન ઘટે અને શાંતિથી અને નિર્ભયતાથી મતદારો મતદાન કરી શકે તે માટે જિલ્લા પોલીસ દ્વારા ચુસ્તપણે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. હાલ ગઢડાના 23 જે બૂથ છે મતદાન મથકો છે ત્યાં બોટાદના ડીવાયએસપી મનીષા દેસાઈ છે, તેઓ આપણી સાથે વાત કરશું. તેઓની સાથે મેડમ, તમે હાલ ગઢડાની અંદર મતદાન પ્રક્રિયા શરૂ છે, તમે બૂથની મુલાકાત લીધી, શું કહેશો? ગઢડા સામાન્ય નગરપાલિકાની જે સામાન્ય ચૂંટણી 2025 આજરોજ યોજાનાર છે, જેની અંદર અત્યારે વોટિંગ શરૂ થઈ ગયેલ છે. જો કુલ પોલીસ કર્મચારીઓની વાત કરીએ તો ટોટલ 73 જેટલા આપણા પોલીસ કર્મચારીઓ, એ સાથે 5 જેટલા પીએસઆઈ કક્ષાના અધિકારીઓ, પીઆઈ સાહેબ અને તથા હું, આ તમામ આજે ચુસ્ત બંદોબસ્તમાં રોકાયેલ છે. એ સાથે આપણે હોમગાર્ડના જવાનો પણ આ બંદોબસ્તમાં રોકાયેલ છે. ટોટલ ગઢડા નગરપાલિકામાં કુલ 6 વોર્ડની ચૂંટણી યોજાનાર છે, જેમાં ટોટલ 23 બૂથ માટે આ ચૂંટણી યોજાનાર છે, જેમાં 13 જેટલા બૂથ આપણા સેન્સિટિવ સંવેદનશીલ બૂથ છે અને 12 જેટલા બૂથ આપણા સામાન્ય બૂથ છે. આ તમામ બૂથમાં અત્યારે 3 આપણે ગ્રુપ મોબાઈલ રાખેલ છે, જેમાં પીએસઆઈ કક્ષાના અધિકારીઓ તેમાં છે અને એ તમામ ગ્રુપ મોબાઈલ પોતાના રૂટ વાઇઝ પેટ્રોલિંગ કરી રહેલ છે. એટલે હાલ જો પરિસ્થિતિની વાત કરીએ તો ગઢડા નગરપાલિકાની જે સામાન્ય ચૂંટણી છે તેમાં હાલ એવો કોઈ પણ અનિચ્છનીય બનાવ બન્યો હોય એવી કોઈ સૂચના કે માહિતી મળેલ નથી અને હાલ ચૂંટણી ખૂબ જ સરસ રીતે યોજાઈ રહેલ છે. અને ખાસ કરીને જે મતદારો છે, કંઈક અશક્ત મતદારો છે, વૃદ્ધો છે, તેની માટે પણ પોલીસની વ્યવસ્થા હોય છે સુરક્ષાને લઈ અને મતદાન મથકે પહોંચવા માટેની આપણી કેવી વ્યવસ્થા? આપણે અહીંયા વ્હીલચેર પણ રાખેલી છે કે જે વિકલાંગ કે દિવ્યાંગજન આવે છે એની સાથે આપણે આપણા પોલીસના જવાનો તેમને મદદ કરશે અને એમને બૂથ સુધી એમનું વોટિંગ પૂરું થાય ત્યાં સુધી આપણા પોલીસના જવાનો તેમને લઈ જઈ શકશે. આ હતા બોટાદના ડીવાયએસપી મનીષા દેસાઈ કે જેઓ શાંતિપૂર્ણ માહોલમાં અને નિર્ભયતાથી મતદારો મતદાન કરી શકે તે માટે સમગ્ર જિલ્લાની અંદર અને ગઢડાની અંદર તમામ બૂથો ઉપર ચુસ્તપણે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રાજુ બારૈયા, વીટીવી ન્યૂઝ, બોટાદ.
તો ખેડા જિલ્લામાં 5 નગરપાલિકા 2 તાલુકા પંચાયતની અને 4 બેઠકો પર પેટા ચૂંટણી થઈ રહી છે અને તમામ મતદાન મથકો ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તમામ મતદાન મથકો ઉપર હાલ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે. સંવેદનશીલ અતિ સંવેદનશીલ વિસ્તારોમાં એક્સ્ટ્રા આર્મ પોલીસ પણ મૂકવામાં આવી છે. સિનિયર અધિકારીઓની સતત હાજરી રહે તે માટેની પેટ્રોલિંગની પણ વ્યવસ્થાઓ કરવામાં આવી. નાગરિકો સુરક્ષિત અને શાંતિપૂર્ણ રીતે મતદાન કરે તે પ્રકારની વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી છે. ખેડા જિલ્લામાં કુલ 5 નગરપાલિકા અને 2 તાલુકા પંચાયત અને એ સિવાયની અન્ય 4 પેટા ચૂંટણી જે છે એ સવારે 7 વાગ્યાથી મતદાન ખૂબ સરસ રીતે સ્ટાર્ટ થઈ ગયું છે અને બિલકુલ શાંતિપૂર્ણ માહોલ છે. પોલીસ બંદોબસ્ત ચુસ્ત ગોઠવવામાં આવેલ છે અને જે હાઇપર સેન્સિટિવ વિસ્તાર છે ત્યાં એક્સ્ટ્રા આર્મ પોલીસ મૂકવામાં આવી છે. હાઇપર સેન્સિટિવમાં SRP મૂકવામાં આવેલી છે અને જે સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં સિનિયર અધિકારીઓની સતત હાજરી અને પેટ્રોલિંગ રહે એ મુજબની વ્યવસ્થા કરવામાં આવેલી છે. નાગરિકો પોતાનું મતદાન શાંતિપૂર્વક કરી શકે એ માટેની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવેલી છે. તો બાવળામાં મતદાનને લઈને લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લગ્ન વચ્ચે સમય કાઢીને પરિવારે મતદાન કર્યું છે. લગ્નના મંડપમાં રહેલા કન્યા મતદાન કરવા પહોંચી છે અને વિવિધ વિધિ પંચાલ અને તેના પરિવારે લગ્ન પહેલા મતદાન કર્યું છે અને પોતાની ફરજ નિભાવી છે. અમે લગ્ન હોવા છતાંય તો અમે મતદાન પહેલા આપી પછી લગ્ન પ્રસંગમાં આવ્યા છીએ. અમારે મુદ્દા ઘણા જ બાકી છે. નથી સોસાયટીમાં રોડ કે નથી પાણી ભરાય છે, નથી ગટરની યોજના, કોઈ સાઈડની યોજના નથી અમારી પાસે. શું અને અમે 15-20 દાડા બીજાના મકાનમાં અમે રહેવા જતા રહ્યા છે. શું પાણીના પ્રોબ્લેમના હિસાબે અને નુકસાન એ અમારે ઘણું થયું છે. અમારી સોસાયટી રત્નદીપ છે 41 નંબર. અમારી સોસાયટીમાં ખૂબ બહુ મહત્વનું પાણીની સગવડ બહુ નથી. પાણી ફૂલ ભરાયા, અમને તકલીફ તો ખૂબ પડી હતી. તો છતાં અમે મજબૂરીથી મતદાન કર્યું.